લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 માપનના પ્રશ્ન નંબર 1 ભણ્યા હતા, જેમાં તમને જુદા જુદા આકારો આપ્યા હતા અને એ આકારો પરથી તમારે પરિમિતિ શોધવાની હતી. આજે આપણે પ્રશ્ન નંબર 2, 3, 4 અને 5 કે જેમાં તમને વ્યવહારિક દાખલાની રકમ આપેલી છે અને તેના પરથી આપણે પરિમિતિ શોધવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2. 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? હવે તમને શું કીધું છે? ધારો કે આ લંબચોરસ ડબ્બો છે, તો આ જે ઉપરનું ઢાંકણું છે, તો એ ઢાંકણું છે એ કેટલું? હવે લંબચોરસ ડબ્બો છે અને લંબાઈ કેટલી છે? 40 સેમી અને બાજુઓ કેટલી છે? 10 સેમી. બરાબર છે? તો એને ઢાંકણાની પણ એવું જ થશે, લંબાઈ 40 સેમી ને બાજુઓ 10 સેમી. તો ડબ્બાનું ઢાંકણ છે ચારે બાજુ ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો આખા ડબ્બામાં ચારે બાજુ શું લગાડેલું છે? ટેપ પટ્ટી. તો ટેપ પટ્ટીની લંબાઈ કેટલી? તો સૌપ્રથમ તો જેટલી ડબ્બાના ઢાંકણની લંબાઈ બરાબર આપણને ટેપ પટ્ટીની લંબાઈ મળે, એટલે કે જેટલી ડબ્બાના ઢાંકણની લંબાઈ થશે એટલી જ ટેપ પટ્ટીની લંબાઈ થાય. શા માટે ટેપની લંબાઈ? કારણ કે ટેપ પટ્ટી છે ચારે બાજુ લગાવેલી છે, તો જેટલું ઢાંકણ હશે એટલી ટેપ પટ્ટીની લંબાઈ હશે. હવે ડબ્બો છે કેવો? લંબચોરસ. તો આપણે પહેલાં શું શોધવાનું? લંબચોરસની પરિમિતિ. તો તમારે શું લખવાનું? લંબચોરસની પરિમિતિ બરાબર, હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે ભણ્યા હતા, 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. હવે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા લંબાઈ, હવે આની લંબાઈ આપણને કેટલી કીધી છે? 40 સેમી. તો આપણે લંબાઈ કેટલી લઈએ? 40 અને પહોળાઈ કેટલી કીધી છે? 10 સેમી. બાજુઓ એટલે આપણને પહોળાઈ જ કહેવાય, તો પહોળાઈ કેટલી થાય? 10. હવે 2 ગુણ્યા 40 ને 10 કેટલા થાય? 50. તો 50 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 100 સેમી. તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 100 સેમી. તો ટેપની પરિમિતિ, તો ટેપની લંબાઈ પણ કેટલી થઈ કહેવાય? ટેપની લંબાઈ, લંબચોરસ ડબ્બો હોય એટલી જ ટેપ પટ્ટી વપરાણી હોય, તો ટેપની લંબાઈ પણ કેટલી થાય? ટેપની લંબાઈ બરાબર 100 સેમી થાય. હવે વિદ્યાર્થી મિત્રો 100 સેમી બરાબર કેટલા મીટર થાય? તો 100 સેમી બરાબર 1 મીટર થાય. તો તમે એવું પણ કહી શકો કે ટેપ પટ્ટીની લંબાઈ 1 મીટર હતી, અથવા તો 100 સેમી, બેમાંથી કોઈ બી લખો ચાલે. બરાબર છે? પ્રશ્ન નંબર 3. એક ટેબલની ઉપરની સપાટીના લંબાઈના માપ તમને 2 મીટર અને 25 સેમી અને 1 મીટર અને 50 સેમી છે, તો આ સપાટીની પરિમિતિ શોધો. પહેલાં તો તમને હું આકૃતિ દોરું. જો ધારો કે આ ટેબલની ઉપરની સપાટી છે, બરાબર છે? હવે એની લંબાઈ કેટલી છે? 2 મીટર અને 25 સેમી અને ટેબલની પહોળાઈ કેટલી આપેલી છે? 1 મીટર અને 50 સેમી. બરાબર છે? ટેબલની ઉપરની સપાટી છે, એની લંબાઈ છે 2 મીટર ને 25 સેમી અને પહોળાઈ છે 1 મીટર ને 50 સેમી. હવે ટેબલની પરિમિતિ શોધવા માટે આપણે શું મૂકીશું? સૂત્ર. ટેબલની પરિમિતિ આ તમે જોઈ શકો છો, લંબચોરસ જ છે, લંબાઈ અને પહોળાઈ બંને આપેલા છે. તો ટેબલની પરિમિતિ બરાબર શું સૂત્ર થાય? તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. કારણ કે લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિ એ જ ટેબલની પરિમિતિ થઈ કહેવાય. હવે 2 ગુણ્યા, હવે તમે જુઓ અહીંયા કેટલા છે? 2 મીટર અને 25 સેમી. તો તેને તમે 2.25 પણ લખી શકો, 2.25. તો આપણે એ લખીએ 2.25 પ્લસ પહોળાઈ કેટલી છે? 1 મીટર અને 50 સેમી. તો તેને તમે 1.50 પણ લખી શકો. તો તે આપણે લખીએ 1.50. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો તમે 2 ગુણ્યા તમે 2.50 પ્લસ 1.50 કરો એટલે તમને મળશે 3.75. આપણે સાઈડમાં સરવાળો કરીએ, 2.50 અને 2.25 અને 1.50. 5, 5 ને 2 7 અને 2 ને 1 3. તો કેટલો મળ્યો? 3.75. હવે 3.75 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 2 કરવાના છે.
3.75 ગુણ્યા 2 કરો. ધારો કે આપણે પોઈન્ટવાળો કરીએ તો અહીં લખીએ 3.75 ગુણ્યા 2. 2 પંચા 10નું શૂન્ય, વધી આવી 1. 2 સત્તા 14, 14 ને 1 15નો પાંચડો, વધી આવી 1. 3 દુ 6 ને 1 7, અને વચ્ચે પોઈન્ટ, તો કેટલા મળ્યા? 7.50. તો આપણને ટેબલની પરિમિતિ કેટલી મળી? 7.50. વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણાકારને સરવાળો કરો તે તમારે સાઈડમાં કરવાનું છે. આ તો મેં તમને દેખાય એટલા માટે બાજુમાં કર્યો છે. પછી નીચે તમારે લખવાનું ટેબલની પરિમિતિ 7.50 થાય. બરાબર છે? પ્રશ્ન નંબર 4. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ? ધારો કે આ ફોટોની ફ્રેમ છે. બરાબર, ફોટો છે. બરાબર છે, આ ફોટોની આપણે ફ્રેમ છે. તો આ જે ફરતે લાકડાની પટ્ટી જોઈએ છીએ, તો એ લાકડાની પટ્ટી આપણને કેટલી જોઈએ એ પૂછ્યું છે. પણ અહીંયા જો આપણને આપી દીધી છે 32 સેમી શું આપ્યું છે? લંબાઈ, અને પહોળાઈ કેટલી આપી છે? 21 સેમી. હવે લાકડાની પટ્ટી કેટલી જોઈએ? તો આપણે જેટલી ફોટો ફ્રેમ હોય છે લંબાઈ અને પહોળાઈ એટલી જ આપણે લાકડાની પટ્ટી જોઈએ. એટલે કે 32 ને 21, પછી અહીંયા 32 હોય તો અહીંયા પણ કેટલી જોઈએ? 32, ને અહીંયા 21 તો અહીંયા પણ કેટલી જોઈએ? 21. એટલે તમે એ રીતના પણ કરી શકો, 32 + 21 + 32 + 21. પરંતુ આ જે લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે, ફોટો ફ્રેમ બંને હોઈ શકે, ચોરસ અને લંબચોરસ. પરંતુ આપણને અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે, તો એ લંબચોરસ ફોટો ફ્રેમ છે. તો આપણે લખીએ લંબચોરસની પરિમિતિ લખો તો પણ તમારે ચાલે, પરંતુ આપણે લખીએ છીએ લાકડાની પટ્ટીની પરિમિતિ બરાબર, આપણને પૂછ્યું છે ને કેટલા લંબાઈની જોઈએ, તો લાકડાની પટ્ટીની પરિમિતિ બરાબર શું સૂત્ર થાય લંબચોરસની પરિમિતિનું? કારણ કે લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે, એટલા માટે આપણે લંબચોરસની પરિમિતિ લેવાની. જો માત્ર ને માત્ર લંબાઈ આપી હોય તો આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. હવે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર છે? તો 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે આપણને? 32, અને પહોળાઈ કેટલી આપેલી છે આપણને? 21. તો 2 ગુણ્યા 32 + 21 કેટલા થાય? 1 ને 2 3, અને 3 ને 2 5, તો 53. 53 ગુણ્યા 2 કરો એટલે કેટલી મળે? 106 સેમી. તો લાકડાની પટ્ટી આપણે કેટલી જોશે? 106 સેમી લાંબી જોશે. તો આપણે નીચે લખવાનું લાકડાની પટ્ટી 106 સેમી લાંબી જોઈએ. અથવા તો તમે એમ લખી શકો કે ફોટો ફ્રેમ બનાવવા માટે 106 સેમી લાંબી લાકડાની પટ્ટી જોશે. ખબર પડી? અહીંયા આપણે લંબચોરસ હતી, લંબાઈ પહોળાઈ બંને આપ્યું હતું, માત્ર ને માત્ર શું કર્યું છે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂક્યું છે. પ્રશ્ન નંબર 5. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ આપી છે 0.5 કિલોમીટર. ધારો કે આ જમીનનો ટુકડો છે, બરાબર છે, એની લંબાઈ કેટલી છે? 0.7 અને પહોળાઈ છે 0.5. લંબચોરસ આકારનો છે એવું કીધું છે. હવે ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા મળે. હવે એને ફરતે શું લગાડવો છે? તાર લગાવવો છે, બરાબર છે? તો એને કેટલી વાર કીધું છે તમને? 4 હાર વડે. એટલે કે કેટલી વાર એવા તાર લગાવવા છે? 4 વાર લગાવવા છે. તો પહેલાં તો આપણે જમીનના ટુકડાની પરિમિતિ શોધી લઈએ. તો લખવાનું જમીનના ટુકડાની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. કારણ કે આપણને કીધેલું છે જમીનનો ટુકડો કયા આકારનો છે? લંબચોરસ આકારનો. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 0.7, અને પહોળાઈ કેટલી છે? 0.5. તો 0.7 + 0.5 કરો એટલે 1.2 મળે. 2 ગુણ્યા 1.2 એટલે કેટલા થાય? 2.4. હવે અહીંયા આપણને જમીનના ટુકડાની પરિમિતિ 2.4 મળી છે. હવે તમને શું કીધું છે કે ફરતે કેટલી હાર કરે છે? કુલ 4 હાર કરે છે. હવે એક હાર કરે ત્યારે કેટલા મીટર તાર જોઈએ છે? તો કે 2.4 કિલોમીટર.
પહોળાઈ છે, બરાબર છે. તો હવે આપણે કુલ કેટલી હાર કરવાની છે? એવી રીતના 3 ને 4 હાર કરવાની છે. તો આપણે શું કરીએ તો કે 4 હાર વડે તારની લંબાઈ બરાબર આપણે શું કરીશું? 4 ગુણ્યા 2.4. 4 ગુણ્યા 2.4 કરો એટલે 9 પોઈન્ટ કેટલા આવે? 6. તો આપણે કુલ કેટલી લંબાઈનો તાર જોશે? તો કે 9.6 કિલોમીટર લંબાઈનો આપણને તાર જોશે. સૌપ્રથમ આપણે પરિમિતિ શોધી. જો એક જ હાર બાંધવાની હોત ફરતે તો માત્ર 2.4 જ જોત, પણ એક હાર એવી રીતના 2.4, પછી બીજો હાર 2.4 નો, ત્રીજો 2.4 નો, ચોથો 2.4 નો, એટલે કુલ 4 હાર બાંધવાના છે. તો આપણે કુલ કેટલી લંબાઈનો જોશે? 9.6 કિલોમીટર લંબાઈનો તાર જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. હવે તેમાં તમને પહેલું આપ્યું છે 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. હવે જુઓ આ કેવો ત્રિકોણ છે કે જેમાં ત્રણેય બાજુઓના માપ કેવા છે? અલગ. એટલે કે આપણે ધારો કે આ લઈ શકીએ તો એકની બાજુ કેટલી? 3 સેમી, એકની બાજુ 4 સેમી, એકની બાજુ 5 સેમી. તો 3 સેમી, 4 સેમી અને 5 સેમીની બાજુ લંબાઈનો ત્રિકોણ. હવે કોઈ પણ આકારની પરિમિતિ શોધવી હોય તો આપણે શું શોધીએ? ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો શું થાય? સરવાળો. અથવા તો તમે જો ત્રણેય બાજુની લંબાઈ સરખી હોય તો 3 ગુણ્યા લંબાઈ કરી શકો. બધી બાજુઓના માપનો સરવાળો. હવે પહેલું એક બાજુ લઈએ તો કે 3 સેમી પ્લસ કેટલા સેમી છે? 5 સેમી પ્લસ કેટલા સેમી છે? 4 સેમી. તો 5 ને 3 કેટલા થાય? 8. 8 ને 4 કેટલા થાય? 12. એટલે આપણને આ ત્રિકોણની પરિમિતિ કેટલી મળી? 12 સેમી. મેન તો બધી બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે. હવે આપણે બી જોઈએ તો 9 સેમી લંબાઈનો બાજુવાળો સમબાજુ ત્રિકોણ. તો 9 સેમી લંબાઈના, હવે જો આપણને ખાલી માત્ર લંબાઈ પણ સમબાજુ એટલે કેવો ત્રિકોણ કે જેની બધી જ બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. સમ એટલે કે સમાન, બાજુ એટલે કે બાજુ, તો બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. એને કેવો કહેવાય? સમબાજુ. 9 સેમી લંબાઈ, બધી બાજુઓ સમાન હોય. એક બાજુ 9 સેમી હોય તો બીજી બાજુ પણ 9 હોય, ત્રીજી પણ કેવી હોય? 9. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ કેવી હોય છે? સરખી હોય છે. એટલે એક બાજુની લંબાઈ 9 હોય તો બાકીની બે બાજુની લંબાઈ પણ 9 જ હોય. તો તમે લખો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર. હવે જ્યારે બધી બાજુ સરખી હોય ત્યારે તમે 3 ગુણ્યા લંબાઈ પણ કરી શકો છો. 3 ગુણ્યા લંબાઈ. અને કાં તો તમે આમ પણ લખી શકો છો કે બધી બાજુઓના માપનો સરવાળો. પરિમિતિ કોઈ પણની હોય હંમેશા તેમનું સૂત્ર બધી બાજુઓના માપનો સરવાળો જ હોય. બરાબર છે. 3 ગુણ્યા લંબાઈ કરો તો પણ બધી બાજુનો માપનો સરવાળો જ થાય ને. 3 બાજુ છે, 9 લંબાઈ કેવી હોય? સરખી હોય. તો હવે આપણે લખીએ 9 સેમી પ્લસ 9 સેમી પ્લસ 9 સેમી એટલે 9 ને 9 કેટલા થાય? 18. 18 ને 9 કેટલા થાય? 27. તો કુલ કેટલા સેમી થઈ? 27. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણને કુલ કેટલા સેમી મળી? 27 સેમી. અને ઉપરના જ્યારે ત્રિકોણની પરિમિતિ કેટલા સેમી મળી હતી? 12 સેમી. સી, સમદ્વિ બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી. હવે જુઓ સમ એટલે કેવો? સરખો. દ્વિ એટલે બે. સમ એટલે કે બે બાજુ કેવી હોય? સરખી હોય. તો એવો ત્રિકોણ આપણે દોરીએ કે જેની બે બાજુ કેવી હોય છે? સરખી અને એક બાજુ કેવી હોય છે? અલગ. જો નામમાં પહેલામાં શું હતું? સમબાજુ. હવે આપણે સમ એટલે સમાન અને બાજુ એટલે કે બાજુ, તો બધી બાજુઓ કેવી હોય? સરખી. હવે જ્યારે સમદ્વિ બાજુ દ્વિ એટલે બે, તો કે બે બાજુઓ સરખી હોય અને એક બાજુનું માપ કેવું હોય છે? અલગ. તો હવે આ ત્રિકોણમાં કે જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી, તો કે જે સમાન બાજુ છે એની લંબાઈ કેટલી છે? 8. તો આ બાજુ 8 હોય તો આની પણ કેટલી હોય? 8. તો કે જે સમાન બાજુ છે એની લંબાઈ આપણને 8 કીધી છે અને ત્રીજી બાજુ છે એની લંબાઈ કેટલી કીધી છે? 6. યાદ રાખવાનું છે સમાન છે એની લંબાઈ 8 કીધી છે અને ત્રીજી બાજુની કેટલી કીધી છે? 6. એક બાજુ 8 હોય અને એના જેવી સમાન હોય એટલે બીજી બાજુ પણ કેટલું થાય? 8 જ થાય.
હવે તમે અહીંયા લખી શકો સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો માપનો સરવાળો. હવે જો 8 સેમી પ્લસ 8 સેમી પ્લસ 6 સેમી. હવે 8 ને 8 કેટલા થાય? 16. 16 ને 6 કેટલા થાય? 22. તો આપણને સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી મળી? 22. આપણે ખાલી માત્ર એ જ યાદ રાખવાનું છે, સમદ્વિબાજુ એટલે કે બે બાજુઓના માપ કેવા હોય છે? સરખા. અને એક બાજુઓનું માપ કેવું હોય છે? અલગ. તો એને આપણે શું કહીએ? સમદ્વિબાજુ ત્રિકોણ. તો અહીંયા આપણો પ્રશ્ન 6 કમ્પ્લીટ થાય છે અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન 7 સાથે મળીશું.